તો જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું, જેના કારણે મગફળી અને અન્ય પાકોને મોટું નુકસાન થયું। ખેડૂતોની બેહાલી અને લાચારીના આ દ્રશ્યો જૂનાગઢના અગતરાઈ ગામના છે, જ્યાં અણધારી આફતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા। તૈયાર મગફળી પર માવઠાનું પાણી પડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો। કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર પાકને નુકસાન થયું। ખેડૂતોએ રાત દિવસ જે મહેનત કરી અને મગફળીનો પાક તૈયાર કર્યો એ કમોસમી વરસાદ થતાં પલળી ગયો અને આ મગફળી પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો। 1 વીઘા દીઠ ખેડૂતોએ 15 થી 17 હજારનો બિયારણ ખર્ચ પણ હવે માથે પડ્યો છે। સરકાર તાત્કાલિક સર્વે કરી વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। અમે મગફળી વાવી છે, પછી પાથરા પડ્યા છે, કોઈ ભર કરેલા છે અને પારાવાર નુકસાની થઈ છે ખેડૂતોને, કે જેનું કોઈ મગજ જ કામ નથી કરતું। એટલી બધી નુકસાની થઈ કે આમાં હું કામ કરવું, કેટલા દિવસે કામ થશે અને નવું વાવેતર ક્યારે થશે એ પણ કાંઈ ખબર નથી રહેતી। સરકાર પાસે શું રાહતની માંગણી? સરકાર પાસે જો ઝડપથી સર્વે કરે અને ખેડૂતોને રાહત આપે તો ઘણો બધો ફાયદો થાય। વાવેતર કરેલું, શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ફરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા। અત્યારે અમે ભોર ઢાંકીને રાખેલા છે તો એ 50% હાથમાં આવે એમ નથી અને મજૂરીનો કોઈ આડ નથી, મજૂરો મળતા નથી અને અમે તો હાવ બરબાદ થઈ ગયા। હવે સરકાર જો આમાં અમારા પ્રત્યે કાંઈ લાગણી જાહેર કરે અને રાહ પેકેટ આવે એવી અમારી નમ્ર વિનંતી। એક તરફ જ્યારે વરસાદની સિઝન હવે પૂર્ણ થવા જઈ રહી છે અને શિયાળાની શરૂઆત થવાની છે, પરંતુ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું અને તેને જ પગલે ખેડૂતોને પડતા ઉપર અત્યારે હાલ પાટવું પડે તેવી સ્થિતિ થઈ રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે હાલ જૂનાગઢ હાઈવે પાસેના દ્રશ્યો છે કે જ્યાં તમામ ખેડૂતો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેની પાછળનું કારણ જે છે તે છેલ્લા દિવસોમાં જે રીતે વાતાવરણનો પલટો આવ્યો અને એકાએક આગામી 5 દિવસો સુધી આ વરસાદ જે છે તે મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે પાયમાલીની સ્થિતિ જે છે તે ખેડૂતોને ભોગવવી પડી છે તેવા પ્રકારની દ્રશ્યો છે। તમામ જગ્યાએ અત્યારે હાલ મગફળીનો પાક વાવેલો હતો તેને લણી લેવામાં આવ્યો, પરંતુ તેની ઉપર હવે જ્યારે ઢાંકવાની સ્થિતિ પડી છે ત્યારે ઢાંકી ન શકાય અને તેમાં પણ પાણી ઘૂસી જાય તેવા પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે સત્વરે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે